ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ॐ। तो मंत्र 20 नहीं मंत्र 17 जाग्रत् स्वप्न सुषुप्त्यादि प्रपंचम यत् प्रकाशते तद्ब्रह्माहमिति ज्ञात्वा सर्वबन्धैः प्रमुच्यते। तो जाग्रत स्वप्न सुषुप्ति वगैरे सुषुप्त्यादि वगैरे प्रपंच यत् प्रकाश છે પ્રપંચમ દ્વિતીય વિભક્તિ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ વગેરેનો પ્રપંચ યત પ્રકાશતે યહ અથવા તો યત બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ પ્રકાશતે એટલે કે જે અધિષ્ઠાન ચૈતન્ય આ સમગ્ર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એમાં રહેલા ભોગ્ય અને ભોગતા જ્ઞાતા અને જ્ઞેય પ્રમાતા અને પ્રમેય આ બધાને જે પ્રકાશે છે તદ બ્રહ્મ અહમ ઇતિ જ્ઞાત્વા એ જે ત્રણેય અવસ્થાઓનો જે પ્રકાશનાર ચૈતન્ય છે એ ચૈતન્ય જ હું છું, એ મારું સાચું સ્વરૂપ છે. એટલે જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ પ્રત્યેક અભિન્ન છે. પ્રત્યેક એટલે મારું સાચું સ્વરૂપ, એને પ્રત્યેગાત્મા કહેવાય. એટલે અધિષ્ઠાન ચૈતન્ય કે જે સર્વ પ્રપંચને પ્રકાશી રહ્યું છે, સમગ્ર જગતનું જે કારણ છે એ અધિષ્ઠાન ચૈતન્ય હું છું. એટલે એ જ મારા મુજ પ્રત્યેગાત્માનું સાચું સ્વરૂપ છે. એવું જાણીને, જ્ઞાત્વા જાણીને સર્વબંધૈ પ્રમુચ્યતે, સર્વબંધનમાંથી મુક્તિ મળે છે. આ જાણે કે આત્મવિચાર, નિધિધ્યાસન, ધ્યાતાનું ધ્યાન, આ બધું આ બધા શ્લોકોમાં ચાલી રહ્યું છે. એટલે પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ચૈતન્ય એ મારા વિશેની સાચી ઓળખાણ છે. એને શું કહેવાય? પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ચૈતન્ય. જે બ્રહ્મ જે છે, જગતનું કારણ છે, સમગ્ર જગત જેના પર અધ્યારોપિત છે, જે અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ બ્રહ્મ જ મારું સાચું સ્વરૂપ છે. એટલે જગતનું જે સત્ય તત્વ છે, જગતની જે વાસ્તવિકતા છે, એ જ મારી પણ વાસ્તવિકતા છે. જગતનું જે સત્ય છે એ મારાથી જુદું નથી. આ વસ્તુ એટલે સમીકરણ કે જે સત્ય છે, જે વાસ્તવિકતા છે, એનાથી હું જ્યાં સુધી જુદો રહી જઉં ત્યાં સુધી સમીકરણ પૂરું ના થયું કહેવાય. એટલે જગતની જે સત્ય તત્વ, વાસ્તવિકતા, મૂળભૂત સારભૂત તત્વ ચૈતન્ય છે, એ જ હું છું, એ જ મારું સાચું સ્વરૂપ છે. આમ સમીકરણ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ સંતોષ જન્મે છે. અને એ અહીંયા કહેવામાં આવેલું છે. તદ બ્રહ્મ અહમ ઇતિ જ્ઞાત્વા, એ જ બ્રહ્મ, આને જ સહજ આત્મ સ્વરૂપમાં સ્થિતિ, પોતાના વેશની, જેટલા પણ વેશ છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એ બધી ઓળખાણોનો ત્યાગ, ત્યાગ એટલે અહીંયા વૈરાગ્ય જ કહેવાય, કે એ ઓળખાણો મારી કે મારા વિશેની સાચી નથી, એ બધામાંથી પસાર થનારો હું છું. એ બધું અધ્યારોપ છે મારા ઉપરનું. જેમ કહી શકાય કે દોરી સર્પમાંથી, ભૂછિદ્રમાંથી, દંડમાંથી, પાણીના રેલામાંથી પસાર થાય છે, અથવા તો આ ચારે વસ્તુઓ દોરી ઉપર અધ્યારોપિત છે. એવી રીતે આ સહજ આત્મ સ્વરૂપમાં સ્થિતિ એ શું છે? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેયનો પ્રપંચ જે પ્રકાશિત કરે છે, એ જ મારું સાચું સ્વરૂપ ચૈતન્ય છે. એટલે હું છું, હું સભાન છું એવું નહીં, હું ભાન છું. ભાન એટલે જ્ઞાન. કે હું છું, હું ભાન સ્વરૂપ છું અથવા તો જ્ઞાન છું, હું પ્રિય છું કે આનંદ છું.
આમાં એક પણ વિશેષતા, એક પણ પીછું હું ના ઉમેરું. હું છું માં કોઈ પીછું ના ઉમેરું. પીછું એટલે વિશેષતાઓ. હું વક્તા છું, હું ઋષિ છું, હું જાડો છું, હું પાતળો છું, હું ઊંચો છું. આવું હું છું માં એક પણ વિશેષતા વગરનું જે સ્વરૂપ છે એ જ મારું સાચું સ્વરૂપ છે. અને એ આત્મવિચાર આ બધા શ્લોકોમાં ચાલી રહ્યો છે. તો જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ. તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એટલે આ વસ્તુને માંડુક્ય ઉપનિષદના ઓલા 7મા મંત્રમાં એકાત્મ પ્રત્યય સારમ, જેના અંતઃપ્રજ્ઞમ ને બહિષ્પ્રજ્ઞમ વગેરે કહીને જે આવે છે, એમાં એકાત્મ પ્રત્યય સારમ એવું લક્ષણ છે આત્માનું. એકાત્મ પ્રત્યય સારમ એટલે જાગ્રત અવસ્થામાં દ્રષ્ટા અને દૃશ્યને જે પ્રકાશિત કરનારું છે ચૈતન્ય હું, એ જ સ્વપ્ન અવસ્થામાં દ્રષ્ટા અને દૃશ્યને પ્રકાશિત કરે છે. એ જ ચૈતન્ય સુષુપ્તિમાં દ્રષ્ટા અને દૃશ્યના અભાવને પ્રકાશિત કરે છે. જાગ્રતમાં સ્થૂળ દ્રષ્ટા અને દૃશ્ય છે, સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ દ્રષ્ટા સૂક્ષ્મ દૃશ્ય છે, અને સુષુપ્તિમાં દ્રષ્ટા દૃશ્ય આ બંને જે ત્રિપુટી છે એનો અભાવ છે. એ અભાવને હું પ્રકાશિત કરું છું. એને એકાત્મ પ્રત્યય સારમ એવું કીધું છે. એક જ આત્મતત્વ, એક જ આત્મ ચૈતન્ય ત્રણેય અવસ્થાઓના બધા વ્યવહારને પ્રકાશિત કરે છે. જેમ એક જ અભિનેતા હોય એ ત્રણેય રોલમાં, ટ્રિપલ રોલમાં કામ કરતો હોય, તો ટ્રિપલ રોલના બધા વ્યવહાર, એના સુખ દુઃખ બધાને પ્રકાશિત કરે. એવી રીતે બધાને ધારણ કરે, અથવા તો બધામાં વ્યાપ્ત હોવા છતાં બધાથી અતીત છે અભિનેતા. એવી રીતે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એના બધા વ્યવહારમાં અને વ્યવહારના અભાવમાં હું વ્યાપ્ત છું અને બધાથી અતીત છું. આવું તદ બ્રહ્મ હું છું એવું જાણીને પ્રપંચ મમ્મી બોલાવે છે. જાગ્રત ત્રણેય અવસ્થાઓમાં પ્રમાતા, પ્રમાણ, પ્રમિતિ, પ્રમેય. તો પ્રમાતા હોય જાગ્રત અવસ્થાનો, પ્રમેય જેમ કે આ ઘડો પ્રમેય છે. પછી પ્રમાણ વડે જ્ઞાન થાય. અમારી ચક્ષુ આકારની વૃત્તિ ઘડાને વ્યાપે એટલે ઘટાકાર બુદ્ધિ વ્યાપ્ત થાય એને પ્રમાણ વ્યવહાર કહેવાય. અને પ્રમિતિ જે જ્ઞાન જન્મે છે ઘટ બુદ્ધિ એને પ્રમિતિ કહેવાય. આ બધાને જે પ્રકાશિત કરે છે એ ચૈતન્ય ચિન્માત્ર સ્વરૂપ બ્રહ્મ જ હું છું. તદ બ્રહ્મ અહમિતિ જ્ઞાત્વા. તો એ બ્રહ્મની એ ચૈતન્ય જે છે એ જ મારું સાચું સ્વરૂપ છે. અને જ્ઞાત્વા સર્વબંધૈ પ્રમુચ્યતે એ શબ્દ ખૂબ જ અગત્યનો છે. જ્યાં તૃચ પ્રત્યય જ્ઞાત્વા, જ્ઞાત્વા એટલે એમાં તૃચ પ્રત્યય કહેવાય છે, જાણીને. એટલે રામ ઘરમાં આવ્યો અને સૂઈ ગયો, તો આવીને સૂઈ ગયો, અથવા તો રામ જમીને બહાર ગયો, તો જમીને બહાર ગયો, તો ભુક્ત્વા બહિઃ ગચ્છત. તો ભુક્ત્વા આવીને, આગત્વા, જ્યાં ત્વા પ્રત્યય હોય તે એક સમાન કર્તૃ એવું બતાવે છે. જ્ઞાત્વા પ્રમુચ્યતે, તો ચૈતન્ય સ્વરૂપ હું છું એવું જાણીને મુક્ત થઈ જાય છે. એટલે કે સર્વ બંધનમાંથી મુક્તિ માત્ર ને માત્ર જ્ઞાનથી મળે છે. કંઈક કરીને ઘણી બધી સાધનાઓ છે, પણ એ બધી સાધનાઓ અંતઃકરણની શુદ્ધિના સ્તરની છે. બધી સાધનાઓ જેટલી પણ પ્રાણાયામથી માંડીને ઉપનિષદમાં કહેવામાં આવેલી પ્રાણની ઉપાસના, જેટલી પણ શાસ્ત્રોક્ત વિધિની ઉપાસનાઓ છે, કર્મો છે, અનેક મહાન વસ્તુઓ છે, એ બધી શુદ્ધિ કરે છે, ત્વમપદની શુદ્ધિ કરે છે. એટલે કે અંતઃકરણની શુદ્ધિના સ્તરની છે. એના સિવાય આત્મજ્ઞાન કે મોક્ષ માટે એમનું કોઈ, એટલે ડાયરેક્ટ મોક્ષનું કોઈ એ સાધન નથી. એટલે જ્ઞાત્વા બંધનથી મુક્તિ મળે છે. એટલે આત્મજ્ઞાન વડે જ બંધનથી મુક્તિ મળે છે. એટલે કે બંધન કલ્પિત છે, ભ્રમ છે, અધ્યારોપ છે. જે વસ્તુ જાણવાથી મુક્તિ મળતી હોય તો ન જાણવાને લીધે જ બંધન છે.
એટલે ન જાણવું, ખોટી સમજ, ખોટા ખ્યાલ હોવા એ જ બંધનનું સ્વરૂપ છે. કે મને કોઈએ આ દેહમાં બાંધી દીધો છે, દેહ હું છું એવી જે બુદ્ધિને લીધે હું દેહમાં બંધાઈ ગયો છું. દેહ હું છું એવી બુદ્ધિ હોય ત્યારે પણ હું નિત્ય મુક્ત જ છું. જેમ કે સ્વામીજી ઓલું ગાયનું ઉદાહરણ આપે છે, ગાયને ગુરુ અને શિષ્યની વાત હતી, ઓલું ગાયોને ચરાવવાની હતી, જંગલમાં લઈ ગયા, પછી જંગલમાં દોરડું હતું જ નહીં, તો બધી ગાયોને કઈ રીતે બાંધે? તો ખાલી બંધનની ચેષ્ટા કરે અને ગાયમાં એવો ભ્રમ જન્મે છે કે હું બંધાઈ ગઈ છું. તો એવી જ રીતે એ કઈ રીતે ગાય બંધનમાંથી મુક્ત થાય? તો બંધન કેવું હતું? એક કાલ્પનિક ચેષ્ટા રૂપે હતું. તો મુક્તિ પણ એવી જ બંધનમાંથી ભ્રમની નિવૃત્તિ અને મુક્તિ કીધી છે. એટલે બંધન શું છે? ખોટા ખ્યાલ કે ભ્રમ, એને બંધન કીધું છે. ખોટા ખ્યાલ કે ભ્રમ સ્વરૂપ બંધન છે. એ ભ્રમની નિવૃત્તિ જ મુક્તિ છે. એટલે મુક્તિ કોઈ એક નવી અવસ્થા, ઉત્પાદ્ય અવસ્થા કે મહેનતથી પ્રાપ્ત થનારી કંઈક સિદ્ધિ નથી મુક્તિ. મુક્તિ એ સ્વરૂપ છે, સ્વભાવ જ છે આપણો. અને એટલે જ્યારે જ્ઞાન થાય ત્યારે કેવું જ્ઞાન? હા, પહેલા છે ને હું બંધનમાં હતો, હું મને પોતાને શરીર જાણતો હતો, શરીરના બધા વ્યવહારો હું કરતો હતો, શરીર વડે મારી ઓળખાણ આપતો હતો, અને હવે મને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે ઉપનિષદના વિચારથી કે હવે હું મુક્ત છું. તો એવું જ્ઞાન નથી. હું ક્યારેય બંધનમાં ન હતો ને એવું જ્ઞાન થાય. બંધન ત્રણેય કાળે કલ્પિત છે, અધ્યારોપિત છે. જ્યારે હું બંધનમાં છું એવું જણાય, એવું પ્રતીત થાય, હું દેહ છું, હું ઋષિ છું, જાગ્રત અવસ્થામાં હું ઋષિ રૂપે જ વ્યવહાર કરું છું, એવું કરતો હું ત્યારે પણ હું નિત્ય મુક્ત જ છું. એ ઋષિ નામની ઓળખાણ અધ્યારોપ માત્ર છે મારા ઉપર. અનાત્મની અહમ બુદ્ધિ એને બંધન કીધું છે. બંધનનું ભાન થવું જોઈએ, એટલે કે હું બંધનમાં છું એવી ખબર પડવી જોઈએ, ત્યારે એમાંથી મુક્તિની ઈચ્છા જન્મે. એટલે બંધનનું જ્ઞાન કે બંધનનું સભાન, બંધન આપણને સાલવું જોઈએ. એટલે કે બંધનમાં છું એ મને સ્વીકૃત નથી એ સમજવાનું છે. હકીકતમાં પરતંત્રતા એ જ બંધન છે અને સ્વતંત્રતા એ જ મુક્તિ છે. હું પ્રત્યેક પળે સ્વતંત્રતાને જ ઈચ્છી રહ્યો હોઉં છું, અને એ સ્વતંત્રતા કો મુક્તિ કો એ જ મારું સાચું સ્વરૂપ છે. એટલે બંધનનું સ્વરૂપ શું છે? હા, સંભળાય છે? બંધનનું શું સ્વરૂપ છે? અહંકાર જે છે, અહંકાર અને મમકાર એ બંધનનું સ્વરૂપ છે. એટલે એક નામ રૂપમાં સત્ય બુદ્ધિ હોવી એને અહંકાર કીધો છે. તરંગને એવું થઈ જાય કે હું આ નામ અને રૂપ છું, અને એટલા માત્રથી એ ભ્રમ કે માન્યતા માત્રથી જ એ પોતાને જળથી જુદું જોવા લાગે છે, સમુદ્રથી જુદું જોવા લાગે છે. તો એવી જ રીતે હું આ એક નામરૂપ છું, કાર્યકરણ સંઘાત છું, એવું માનવા માત્રથી જ, એવું જોવા માત્રથી જ, કેમ કે આ ઘડાને જોઈને આ ઘડો એવું જન્મે છે, હું ઘડો એવું નથી જન્મતું. પરંતુ શરીરને જોઈને હું શરીર છું એવું થઈ જાય છે. એટલે શરીરમાં અહમ બુદ્ધિ છે, શરીરના જે છે એમાં મમત્વ બુદ્ધિ છે. આ ઘડો મારો છે. જો મને બહુ સરસ ઉદાહરણ આપવા માટે સારો છે. આ ઘડો જો તમારી પાસે હોય ને તો મને ના ગમે, આ મારી પાસે હોવો જોઈએ. એટલે અહંકાર અને મમકારની જે લાગણી છે એને બંધન કીધું છે. અને એ શેના લીધે જન્મે છે? કે શરીરમાં જ્યારે સલામતી, હું શરીર છું એમાં હું સલામતીની લાગણી અનુભવું છું. જો શરીર હું હોઉં તો મારી એક ઓળખાણ હોય, ચલો આશ્રમમાં હું બ્રહ્મચારી છું વગેરે, મારી પ્રત્યેક ઓળખાણમાંથી હું સલામતી મેં શોધી કાઢેલી છે. એ બધી કેવળ માન્યતાઓ જ છે. એટલે સલામતી માટે મને શરીરની જરૂર છે, આ ખ્યાલને બંધન કીધું છે. બંધન એટલે આવું દોરડાનું કોઈક બંધન છે અને શરીરમાં છીએ, આ જન્મ લીધો છે એટલે બંધન જ કહેવાય એવું નહીં. શરીર દ્વારા જ્યારે સલામતી, સુખ કે હું શોધું, માન વગેરે શોધું, તો એને બંધન કીધેલું છે. સલામત હું છું જ, સલામતી માટે મને શરીરની કોઈ ઓળખાણની જરૂર નથી, આને મુક્તિ કીધી છે. એટલે ખોટા ખ્યાલોને જ બંધન કીધું છે, સાચી સમજને મુક્તિ કીધી છે. ખોટા ખ્યાલો માત્ર ને માત્ર જ્ઞાન એટલે કે સાચી સમજથી જ દૂર થાય એવા છે. માટે જ્ઞાત્વા સર્વબંધૈ વિમુચ્યતે.
ઉપાધિ સાથેના તાદાત્મ્યથી, એટલે કે શરીર સાથેના તાદાત્મ્યથી કેવું, હું શરીર તદ અનુરૂપ અને તદવાન, આત્મચૈતન્ય તદવાન એટલે ઉપાધિ વાળો, શરીર વાળો અને તદ અનુરૂપ શરીર જેવું છે એવું પોતાને માનવા લાગે છે, થઈ નથી જતો. જેમ કે સૂર્ય પાણીના, ગંદા પાણીના ડોલમાં પડે, પ્રતિબિંબિત થાય તો સૂર્ય તદવાન એટલે ડહોળો અને હલતો ચલતો ભાસે છે પ્રતિબિંબમાં, પણ થઈ નથી જતો. એવી જ રીતે ઉપાધિ સાથેના તાદાત્મ્ય વખતે પણ, ભલે આધ્યાત્મિક તાદાત્મ્ય હોય ત્યારે પણ હું એનાથી નિત્ય મુક્ત અસંગ જ રહું છું. એટલે આ શરીરમાં છું, શરીરમાં હું બુદ્ધિ છે ત્યારે પણ નિત્ય મુક્ત જ છું. એટલે કે એ જ જાણવાનું છે કે શરીરમાં રહેલી અહમ બુદ્ધિ કેવળ અને કેવળ ભ્રમ, માન્યતા કે ખોટા ખ્યાલ રૂપે જ છે. તો આવી રીતે જાણીને સર્વ બંધનમાંથી મુક્તિ થઈ જાય છે. હું ક્યારેય બંધનમાં ન હતો એવું નિત્ય મુક્તનું જ્ઞાન હોય છે. હું ક્યારેય બંધનમાં ન હતો એવું નિત્ય મુક્ત સ્વરૂપ હું છું. આવો જ આત્મવિચાર આગળના પણ મંત્રમાં છે. 18મો મંત્ર. ત્રિષુ ધામસુ યદ ભોગ્યમ ભોક્તા ભોગશ્ચ યદ ભવેત તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ સદાશિવ. બહુ સુંદર નિધિધ્યાસનના બધા મંત્રો છે. ત્રિષુ ધામસુ, ધામ એટલે આપણે કહીએ કે આપણે તો ધામા નાખ્યા છે. કોઈ મહેમાન આવે અને કહીએ ધામા નાખ્યા છે, એટલે કે એને જ આ રહેઠાણ કે અવસ્થા માની લે. એટલે ધામ એટલે રહેવાનું સ્થાન, ઠામ ઠેકાણું કહીએ એને. તો ત્રણેય ઠામ ઠેકાણું એટલે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ ત્રણેય જે અવસ્થા છે, ધામ એટલે કે શું, આપણે ધામા નાખ્યા એટલે કે આપણે રહેવા ગયા. હવે આપણે જ્યાં જે ચારધામની યાત્રા હોય, કોઈક આશ્રમમાં આપણે જઈએ, રહેવાનું થાય, રાત વાસો કરવાનો હોય, આપણે એમાં ધામા નાખ્યા એવું કહેવાય. તો એમાં કેવું છે, આપણે આયા છીએ અને પછી જતા પણ રહેવાના છે. એ સ્થળ માટે આપણને કોઈ અહંભાવ કે ભાઈ આ મારું સ્થળ છે, આ મારી પથારી છે, પછી પથારી માટે આપણે ઝઘડીએ, એ કેવું કહેવાય કે માંડ એક રાત રોકાવાના છીએ, છતાં પણ આવું થઈ જતું હોય છે. તો રોજ રોજ જે ધામમાં જતા હોઈએ એમાં અહંભાવ સ્વાભાવિક રીતે અજ્ઞાનને લીધે થઈ જતો હોય છે. એટલે 3 ધામ કહો, 3 અવસ્થા કહો, 3 વેશ કહો કે 3 રોલ, આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ ત્રણેય જે છે ધામ કે અવસ્થા, એમાં એ ત્રણેયમાં જે યત ભોગ્યમ, ભોગતા અને ભોગ, એટલે એક જ વસ્તુ એમાં ભોગ્ય. જેમ કે સ્વપ્ન અવસ્થાનો ખાલી વિચાર કરીએ તો શું થાય છે, એક જ આત્મચૈતન્ય કહો, મન કહો, સાભાસ અંતઃકરણ વૃત્તિ વાળું મન, સાભાસ અંતઃકરણ, મન પણ જવા દો, સાભાસ મન કે સાભાસ અંતઃકરણ જ ભોગતા અને ભોગ્ય બની જાય છે. સ્વપ્ન જગતમાં એ જ એક શરીર ધારણ કરીને એમાં હું બુદ્ધિ કરે છે, પછી એ જ આવી રીતે સામે કોઈ લાડુ કે ગમે તે, ટૂંકમાં કોઈ ભોગ્ય પદાર્થ બની જાય છે અને એનો લાડુ કે જે હોય એનો ભોગ પણ કરે છે. એટલે ભોગતા, ભોગ્ય અને ભોગ, આ ત્રણેય વસ્તુ ત્રણેય અવસ્થાઓમાં જે છે, યદ ભવેત એટલે કે જે છે તે, તેભ્ય વિલક્ષણ સાક્ષી. અત્યારે શું થયું છે, ભોગતા હું છું, એટલે કે હું વક્તા છું, શ્રોતા છું, મનતા છું જાગ્રત અવસ્થામાં. એટલે ભોગતા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા રૂપે, પ્રમાતા રૂપે હું મારી ઓળખાણ આપું છું. હું આ શરીર દ્વારા બધો વ્યવહાર કરું છું. એ બધી જે ઓળખાણ છે એનાથી વિલક્ષણ હું છું એવું સાબિત કરવું છે, આપણે સિદ્ધ કરવું છે. એટલે ભોગતા પણ હકીકતમાં તો મારા માટે અહમ નથી, ઇદમ જ છે. આ બધાને ઇદમ સાબિત કરવું છે. ભોગતા, ભોગ્ય અને ભોગને ઇદમ સાબિત કરવું છે. માટે તેભ્ય વિલક્ષણ, જો એક જ વસ્તુ ભોગતા, ભોગ્ય અને ભોગ બની જાય છે, એટલે કે આત્મચૈતન્ય જે છે એના ઉપર જ ભોગતા, ભોગ્ય અને ભોગની કલ્પના થાય છે.
કેમ કે રજ્જુ ઉપર જ સર્પ, ભૂછિદ્ર, દંડ વગેરેની કલ્પના થાય છે. માટે જો મારે રજ્જુની ઓળખાણ આપવી હોય તો શું કહેવું પડે કે તેભ્ય વિલક્ષણ. રજ્જુ શું છે? બધા પ્રકારના અધ્યારોપથી વિલક્ષણ, જુદું, સ્વતંત્ર વસ્તુ છે. ભિખારી, પછી ડ્રાઈવર, શિક્ષક ત્રણેય કરતા અભિનેતા છે ને વિલક્ષણ છે, ચોથો છે, તુરીય છે. એ ત્રણેયમાંથી પસાર થાય છે, વ્યાપ્ત છે, પણ ત્રણેય કરતા પોતે જુદો છે. એમ આવી રીતે મુજ આત્મ સ્વરૂપની સ્વયં હું કેવો છું કે તે ત્રણેય ભોગતા, ભોગ્ય અને ભોગ એ ત્રણેય કરતા હું વિલક્ષણ છું, સાક્ષી છું, ત્રણેયનો સાક્ષી છું, ચિન્ન માત્ર સ્વરૂપ છું, સદાશિવ છું. હંમેશા મંગળ. શિવ એટલે અહીંયા ચૈતન્ય સ્વરૂપ, શિવ ચૈતન્ય મંગળ સ્વરૂપ પરમાત્મા, એ જ મારું સાચું સ્વરૂપ છે. આમ આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય ધામ, ત્રણેય અવસ્થાઓ છે. એ કોની અવસ્થાઓ છે? આપણને એમ કે હું જાગ્રત છું, હું સ્વપ્નમાં હું ગયો, મને કાલે સપનું આવ્યું અને હું સુખેથી સૂતો હતો. બધું આપણે હુંને અનુલક્ષીને જ કહીએ છીએ. પણ હકીકતમાં આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ અંતઃકરણની છે અથવા તો અહંકારની છે. અંતઃકરણનો જ એક ભાગ અહંકાર કહેવાય. એટલે ત્રણેય અવસ્થાઓ અહંકારની છે અથવા તો અંતઃકરણની છે. અંતઃકરણ એ ત્રણેય અવસ્થામાં પસાર થાય છે અને આત્મચૈતન્ય એને માત્ર ને માત્ર ઉજાળે છે એના વ્યવહારને. એટલે એવી જ રીતે અહીંયા તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ એવું કીધું છે. ત્રણેય અવસ્થાઓમાં રહેલા અંતઃકરણને હું ઉજાળું છું. એટલે આત્મચૈતન્ય હું નિર્વિકાર છું, સાક્ષી છું, નિર્વિભાગ છું. આવું મારું જ્ઞાન છે. ત્રણેય અવસ્થાઓમાં જેને લીધે, મુજ ચૈતન્યને લીધે જ આ ભોગતા, ભોગ્ય અને ભોગ જણાઈ રહ્યા છે. આ ત્રિપુટી જે છે, ભોગતા, ભોગ્ય અને ભોગ, પ્રમાતા, પ્રમેય, પ્રમિતિ, આ બધાને થી હું વિલક્ષણ છું, જુદો છું. એને ત્રણેયને પ્રકાશું છું, ત્રણેયને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરું છું. જો મારા વગર સ્વપ્ન દ્રષ્ટા પણ ના હોય, સ્વપ્ન દૃશ્ય પણ ના હોય, ચૈતન્ય વગર જાગ્રત દ્રષ્ટા, જાગ્રત આ ઘડો પણ ના હોય. એવી જ રીતે ત્રિપુટી મારા લીધે પ્રકાશે છે. ત્રિપુટીથી હું વિલક્ષણ છું, ત્રિપુટીને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરું છું. ત્રિપુટીનો હું અનુમંતા છું, ઉપદ્રષ્ટા છું. ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં આ બે શબ્દો વાપરેલા છે. ખૂબ જ મહત્વના છે. અત્યંત ગંભીર વિચારોનું ભાથું આપણને આપી જાય છે આ શબ્દો. ઉપદ્રષ્ટા, અનુમંતા. એટલે આંખને દૃશ્ય, આ ઘડો વગેરે જોવું છે. આંખમાં એવા સંસ્કાર રહેલા છે. આંખ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય જે છે એમાં સંસ્કાર રહેલા છે બધી જુદી જુદી વસ્તુઓને જોવાના. માટે હું આત્મચૈતન્ય આંખને કહું છું, યસ, ગો અહેડ, તારે જોવું છે ને, તું જો, હું તને ચેતનવંતી બનાવું છું. એને અનુમંતા કહેવાય. આત્મચૈતન્ય ક્યારે આંખને એવું નહીં કે નહીં અહીંયા નહીં જોવાનું. આત્મચૈતન્ય અનુમંતા છે. આંખ, ચક્ષુ ઇન્દ્રિયના સંસ્કારો જે છે એમાં જે રહેલા છે એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. ઉપદ્રષ્ટા છે. આંખની નજીકમાં રહીને આંખને ચેતનવંતી બનાવનારો દ્રષ્ટા છે આત્મચૈતન્ય. એટલે એ એના વ્યવહારોને કોઈ દિવસ એનો નિષેધ નથી કરતો. આત્મચૈતન્ય ઉપદ્રષ્ટા છે, અનુમંતા છે. હા, ગો અહેડ આપણે એમ કહીએ કે સ્વામીજી મારે આવું કરવું છે, આવી રીતે સરસ રેકોર્ડિંગ કરવું છે, આ બધું કરવું છે, તો સ્વામીજી કેવું કે યસ, ગો અહેડ, કરો, વાંધો નહીં. તો એવી રીતે આત્મચૈતન્ય કેવું ઉપદ્રષ્ટા, અનુમંતા છે. મારે જે કરવું છે એમાં યસ, ગો અહેડ, હુંકાર ભરે છે. તો એવી રીતે એ ત્રણેય ઉપદ્રષ્ટા અને અનુમંતા એટલે શું? એનાથી એ વિલક્ષણ છે અથવા તો અસંગ છે. આંખ, આંખનો વ્યવહાર, આંખના સંસ્કાર, એનાથી એ વિલક્ષણ છે. એટલે કે હું જોઉં છું, હું દ્રષ્ટા છું, એ આપણું અભિમાન ખોટું છે. હકીકતમાં આંખ જુએ છે. આંખ એના સંસ્કાર પ્રમાણે, ચક્ષુ ઇન્દ્રિય જે છે એ ચેતનવંતી બનીને, મારી સન્નિધિમાં એ ચેતનવંતી બનીને દૃશ્ય જોડે વ્યવહાર કરે છે. એટલા જ માટે આપણે આ જે ચક્ષુ ઇન્દ્રિય અથવા તો બધી જ ઇન્દ્રિયોનો જે વ્યવહાર છે એને શુદ્ધ અને સાત્વિક બનાવવાનો છે. કારણ કે આત્મા કોઈ દિવસ એવું કહેવાનો નથી કે દૃશ્યને ના જો. તો આ ચક્ષુ ઇન્દ્રિયને એટલી બધી સાત્વિક બનાવી દઈએ આપણે તો કે કેવળ આ ઘડો છે એ
કેવળ એમાં રહેલું સત્ય તત્વના જ દર્શન કરે. એટલે કે ઘડા માટે રહેલું આ ઘડો મારો છે એવા કોઈ જ પ્રકારના નિર્ણયો બુદ્ધિમાં ના રહે અને આ ઘડા વિશેના બધા ખ્યાલોથી આપણું વ્યક્તિત્વ મુક્ત થાય. એટલા માટે એને શોધન કરવાનું છે. એટલે આત્મચૈતન્ય ત્રણેય અવસ્થાઓમાં રહેલા બધા દૃશ્ય દ્રષ્ટા વગેરેને પ્રકાશે છે, નિર્વિકાર સાક્ષી છે, એમનાથી વિલક્ષણ સ્વતંત્ર છે. અનન્વાગત સ્તેન ભવતી, બૃહદારણ્યક ઉપનિષદનું આ વાક્ય છે. ત્રણેય અવસ્થાઓમાંથી પસાર થાય છે. ત્રણેય અવસ્થાઓને અનુભવે છે કોણ? તો જે સાભાસ અંતઃકરણ કીધું આપણે, સાભાસ અંતઃકરણ જે છે એ જાગ્રત અવસ્થામાં જમણી આંખમાં હોય છે. જમણી આંખમાં હોય છે એટલે જમણી આંખમાં વધારે એનું તાદાત્મ્ય હોય છે. જનરલી આપણે ડાબી અને જમણી આંખના નંબરો જુદા જુદા જ હોય, કોઈ દિવસ સેમ નહીં હોય. જમણી આંખમાં વધારે અભિવ્યક્તિ છે ચૈતન્યની, એટલે એને જમણી આંખ એવું કીધું છે. એ જ જમણી આંખમાં છે એટલે શું? જાગ્રત અવસ્થામાં એ આવી રીતે ઇન્દ્રિયોમાં અહંભાવ ધરાવે છે. એટલે આત્મચૈતન્ય પોતાની ઓળખાણ એવી, હા, ઇન્દ્ર, ઇદંદ્ર અથવા તો ઈદનનો દ્રષ્ટા એને ઇન્દ્ર કીધું છે, અથવા ઇન્દ્ર એટલે ચૈતન્ય જે સ્વરાટ કહેવાય ને એને ઇન્દ્ર કીધું છે. એટલે અનન્વાગત સ્તેન ભવતી, અનન્વાગત સ્તેન ભવતી એટલે ખંખેરીને પાછો આવી જાય છે. એટલે કે કોઈ પણ જાગ્રત અવસ્થાનું આ ચક્ષુરૂપી, એટલે ઘડાને જોયો, આ ઘડો મને બહુ જ પસંદ હોય તો આ ઘડાના સંસ્કાર લઈને હું સ્વપ્નમાં નથી જતો. ઘડાના સંસ્કારને ત્યાં મૂકીને આ જગતમાં મૂકીને હું જઉં છું. એટલે જ્ઞાતા અને જ્ઞેય એ મારો વેશ જ છે. જ્ઞેયના સંદર્ભમાં એને જ્ઞાતા કીધું છે. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન બધું સાપેક્ષિક છે, એકબીજા ઉપર આધારિત છે. ત્રણેયમાંનું એકનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. કેમ કે આપણે એવું વિચાર કરીએ, રજ્જુ સર્પ, આપણે રજ્જુ સર્પનો વિચાર કરીએ તો રજ્જુમાં જે ભ્રાંતિથી દેખાય છે સર્પ, એ સર્પનું ઉપાદાન કારણ શું? તો સૌથી પહેલા ઉપાદાન કારણ એટલે શું સમજી લઈએ. ઉપાદાન કારણ એટલે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, અને એવી રીતે જેમાંથી જન્મે, જેમાં સ્થિતિ હોય, જેમાં લય પામે. ઘડો માટીમાં જન્મે, માટીમાં જ સ્થિત છે અને માટીમાં જ લય પામે છે, માટે ઘડાનું ઉપાદાન કારણ માટી છે. તો એવી રીતે સર્પ, રજ્જુ સર્પ જે છે એ રજ્જુ સર્પનું ઉપાદાન કારણ શું? રજ્જુ સર્પનું શું ઉપાદાન કારણ કહેવાય? રજ્જુ સર્પ દોરીમાં છે ખરો, જો જન્મતો હોય તો ઉપાદાન કહેવાય. દોરીમાંથી જન્મે છે, દોરીમાં સ્થિત છે, દોરીમાં લય પામે છે. આપણે દોરીને જરા ખંખેરીએ તો સાપ નીકળે છે. ઇમેજિનેશન, હા, અનિર્વચનીય. નહીં, રજ્જુ સર્પનું ઉપાદાન છે ને. જો ઉપાદાન એટલે આપણે શું, જેમાંથી જન્મે, જેમાં સ્થિત, હા, માઇન્ડ, બરોબર. હા, અથવા તો એક સરસ શબ્દોમાં કઈ કહેવું હોય તો સર્પ બુદ્ધિ એ રજ્જુ સર્પનું ઉપાદાન કારણ છે. સર્પ બુદ્ધિ એટલે કે સર્પ જે છે એનું ઉપાદાન કારણ શું? સર્પ બુદ્ધિ. સર્પ બુદ્ધિ ના હોય તો સર્પ ના દેખાય આપણને, બરોબર. એવી જ રીતે જેમ રજ્જુ સર્પનું ઉપાદાન કારણ સર્પ બુદ્ધિ છે, તો આ અથવા તો સ્વપ્ન અવસ્થાનો પણ વિચાર કરીએ. સ્વપ્નમાં ઘડો દેખાયો મને, હું આવી રીતે ક્લાસ લઉં છું અને મને ઘડો દેખાયો, તો એ ઘડાનું ઉપાદાન, સ્વપ્નમાં જે દેખાયો ને એ ઘડાનું ઉપાદાન કારણ શું? સ્વપ્નમાં જે દેખાયો એ ઘડાનું ઉપાદાન કારણ ઘટ બુદ્ધિ. સ્વપ્નમાં કોઈ સાચો ઘડો તો નહોતો, ઘટ આકારની વૃત્તિ રૂપે જ ઘડો હતો ને. એટલે એ જન્મીથી શેમાંથી? ઘટ બુદ્ધિમાંથી. મન જ ઘડું બની ગયું હતું. આટલો ખ્યાલ આવે છે ને.
રજ્જુ સર્પનું જેમ ઉપાદાન કારણ સર્પ બુદ્ધિ છે, સ્વપ્નમાં દેખાતા બધા પદાર્થોનું ઉપાદાન કારણ પણ એ આકારની વૃત્તિ જ છે. એમ હવે હું આ જાગ્રત ઘડો અત્યારે મારા હાથમાં જે છે એનું ઉપાદાન કારણ એવું પૂછું, હા, થોડોક આ વેદાંત વિચારની પ્રક્રિયા છે. આપણે એવું લાગે કે કુંભારે માટીમાંથી ઘડો બનાવ્યો, પણ આ ઘડાનું ઉપાદાન કારણ પણ ઘટ બુદ્ધિ જ છે. ઘટ બુદ્ધિ વગર મને આ ઘડો જણાઈ ના શકે. એટલે જે તે કોઈ પણ વસ્તુનું, આ શરીરનું પણ ઉપાદાન કારણ છું. આ અત્યારે તમારી સામે જે બેઠેલું છે એ શરીરનું ઉપાદાન કારણ શું? પંચભૂત. જો જેવી રીતે છે ને સ્વપ્નમાં કાર્ય કારણ સંબંધ સાચો નથી. સ્વપ્નમાં જેમ કે પિતા અને પુત્ર બંને હોય તો પિતામાંથી પુત્ર નથી જન્મતો, પિતા અને પુત્ર બંને મનમાંથી એક સાથે જન્મે છે. તો એવી જ રીતે હવે હું કહું જાગ્રત અવસ્થામાં આ વિચાર છે, આ શરીરનું ઉપાદાન કારણ શું? તો કે હું શરીર છું એવી બુદ્ધિને એ શરીરનું ઉપાદાન કારણ કહી દેવામાં આવે છે. ઘડાનું ઉપાદાન કારણ ઘટ બુદ્ધિ છે. ઘટ બુદ્ધિમાંથી આ ઘડો જન્મે છે, નહીં કે માટીમાંથી. તો પછી ઘટ બુદ્ધિમાંથી જ જન્માઈ દો ને, ત્યાં શું કરવાની જરૂર છે? એટલે વ્યવહાર જે છે મિથ્યા જોડે જ વ્યવહાર થતો હોય છે. હકીકતમાં જે સત્ય વસ્તુ છે એના ઉપર નામ અને રૂપ અધ્યારોપ થતા હોય છે. એટલે જાગ્રત અવસ્થામાં જે આ ઘડો છે એનું ઉપાદાન કારણ પણ ઘટ બુદ્ધિ જ છે. ઘટ બુદ્ધિ ચૈતન્ય આત્મ ચૈતન્યના લીધે જ જણાય છે. આત્મ ચૈતન્યના લીધે ઘટ બુદ્ધિ ચેતનવંતી બને છે અને આપણને આ ઘડાનું જ્ઞાન થાય છે. ઘટ દ્રષ્ટા જેને કહેવામાં આવે છે. એટલે સમજાવવાનું તાત્પર્ય એ છે કે આ ઘડો જે મારાથી જુદો મને અહીંયા હાથમાં ભાસે છે એ હકીકતમાં મારાથી જુદો નથી. દ્રષ્ટા અને દૃશ્ય એક જ વસ્તુ, એક આત્મ ચૈતન્યની જ કલ્પના છે. ઘટ અને ઘટ દ્રષ્ટા આ બંને આત્મ ચૈતન્ય ઉપર થયેલો અધ્યારોપ છે. ઘટ બુદ્ધિ કરતા જુદો નથી અને ઘટ બુદ્ધિ હકીકતમાં શું છે? માત્ર ને માત્ર ચૈતન્ય જ ઘટ આકારનું થાય ત્યારે ઘટ બુદ્ધિ કહેવાય. એટલે ઘટ બુદ્ધિ મનમાં જે જન્મી એનું એસેન્સ, જેમ કે એસેન્સ એટલે એ શેની બનેલી છે? ચૈતન્યની બનેલી છે. એટલે ચૈતન્યની બનેલી છે, ચૈતન્યને જ એક આકારમાં કલ્પ્યું, એને ઘટ બુદ્ધિ કીધી. એ ઘટ બુદ્ધિ રૂપે આ ઘડો છે. એટલે આ ઘડાને લીધે ઘટ બુદ્ધિ જન્મી છે કે ઘટ બુદ્ધિને લીધે ઘડો છે? હવે કહી શકો? ઘડાને લીધે ઘટ બુદ્ધિ જન્મી છે, ઘડાને લીધે ઘટ બુદ્ધિ જન્મી છે કે ઘટ બુદ્ધિને લીધે ઘડો જન્મ્યો છે? ઘટ બુદ્ધિને લીધે ઘડો જન્મે છે. જો આપણે આ હદે આ વસ્તુની સત્યતાનો બાદ કરવાનો છે. આ ઘડો શું છે? ચૈતન્ય સિવાય કશું જ નથી. મત્તફ પરતરમ. થોડુંક છે ને આ બૌદ્ધિક વિચારણા લાગે શરૂઆતમાં. કેમ? કારણ કે આ ઘડા માટે મને અમુક પ્રકારના ખ્યાલ છે કે આ તો સાચો જ છે, આની કોતરણી સાચી છે. બોલો બોલો. આ ઘડો નથી, ઘટ આકારનું ચૈતન્ય છે. હા હા, તમે મારી જોડે વ્યવહાર નથી કરતા. ઋષિ આકારની જે મનોવૃત્તિ તમારામાં ઉત્પન્ન થાય છે એની જોડે વ્યવહાર કરો છો. તમે મારી જોડે નથી વ્યવહાર કરતા. હું પણ શેખરભાઈ જોડે વ્યવહાર નથી કરતો. શેખરભાઈની જે ઇમેજ કે જે સંસ્કાર, જે બુદ્ધિ મારામાં જન્મી છે એની જોડે હું વ્યવહાર કરું છું. જાગ્રત અવસ્થામાં મારી થાળીમાં લાડુ હોય, આપણે કેનોપનિષદમાં વિચાર કર્યો હતો, થાળીમાં લાડુ છે માટે લાડુ આકારની વૃત્તિ જન્મી છે. તો આપણે એનો નિષેધ કરેલો એ વખતે કે લાડુ આકારની બુદ્ધિ મનમાં છે ને માટે થાળીમાં લાડુ દેખાય છે. થોડોક એટલે આના માટે, એટલે લાડુ માટેના પ્રત્યેક પ્રકારના મારા આગ્રહોથી જ્યારે હું મુક્ત હોઉં, જેમ કે સ્વામીજી આ ઉદાહરણ આપતા હોય છે કે સોનીને ત્યાં ગયા આપણે, કે
કે આપણે પૈસાની જરૂર છે, એટલે કે આપણો જે હાર છે એ હાર આપણે કે આને પીગાળીને તું મને એટલા પ્રમાણમાં પૈસા આપી દે. તો હવે એ હાર માટે મારી મમ્મીનો આ હાર છે, તું જરાક બરોબર વજન કરજે, એટલે બરોબર ભાવ આપજે મને. એટલે કે એમાં મમ્મીનો હાર છે એટલે સોનાના વજનમાં વધારો થઈ જાય કે ના થાય. એટલે આપણી કલ્પનાથી કંઈ સત્ય વસ્તુમાં પરિવર્તન નથી આવતું. એટલે આપણો જ સોનું જે હોય એના પ્રત્યે આપણો જે ભાવ છે, આપણો જે શું કહેવાય ખ્યાલ છે, આપણો અભિપ્રાય છે કે ના આનું થોડું એનાથી મુક્ત થવાનું છે. એટલે કે નામ અને આકાર માટે આપણી જે આસક્તિ છે જે એમાંથી, એટલે કે આસક્તિ કહેવાય શરૂઆતમાં, પણ હકીકતમાં એ આસક્તિમાંથી હું સલામતી શોધતો હોઉં છું. એટલે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાંથી હું સલામતી ના શોધું તો એને વૈરાગ્ય કીધો છે. આ હું ઋષિ નામની ઓળખાણ જે છે મારી, જો હું આટલું ભણાવું છું સરસ નામ તેમ આપણે ક્લાસ, એટલે ઋષિ નામની ઓળખાણમાંથી મને સલામતી મળતી હોય છે, તો એના માટેનો વૈરાગ્ય એ સાચો વૈરાગ્ય છે. વિષયોમાં આપણને સુખ ના જણાય ને વિષય લાડુ સુખ જ નથી એવું બધું ચિંતન તો બાળકોનો વૈરાગ્ય, એવું સ્વામીજી કહે છે. હકીકતમાં સાચો વૈરાગ્ય કે પરિપક્વ વૈરાગ્ય આવી રીતે છે કે બૌદ્ધિક કે અહંકારના પ્રત્યેક ખ્યાલ, અહંકારની પ્રત્યેક ઓળખાણ માટે પણ મને વૈરાગ્ય જન્મે. એટલે જેમ આપણે કીધું કે આ ઘટ શું છે, ઘટ બુદ્ધિ સિવાય કંઈ નથી, એમ આ જે વસ્તુ છે, આ સ્થૂળ વસ્તુ જેને હું કહું છું એ પણ હું શરીર છું, એ બુદ્ધિ સિવાય કશું જ નથી. ચૈતન્ય એના ઉપર નામ અને રૂપનો અધ્યારોપ થયો, એક નામ રૂપનો, એને જ ઋષિ એવું કહી દીધું. ચૈતન્ય ઉપર બીજા નામ રૂપનો અધ્યારોપ થયો અને શેખરભાઈ કહી દીધું. ચૈતન્ય જ ચૈતન્ય જોડે વ્યવહાર કરી રહ્યું છે. અને માટે આ જ વસ્તુને ભક્તિમાં કે આપણા ગ્રંથોમાં કેવું ઈશ્વર જ બધા રૂપે છે, બધામાં ઈશ્વર જ રહેલા છે, આવી રીતે કહેવામાં આવે છે. જેથી નામ અને રૂપની આસક્તિ કે સત્યતા જે છે ઓછી થાય. એટલે અહીંયા ત્રિષુ ધામસુ યદ ભોગ્યમ ભોગતા ભોગ, આ ત્રણેય વસ્તુઓ હકીકતમાં એક ચૈતન્ય પરની જ કલ્પના છે. જો આ ઘટ બુદ્ધિ કરતા જુદો નથી એવું જ કીધું, તો ઘટ બુદ્ધિને જે જોનારો ઘટ દ્રષ્ટા છે એ પણ ચૈતન્ય પરની કલ્પના છે. એક જ સાથે આત્મ ચૈતન્ય ઘટ દ્રષ્ટા પણ બને છે, ઘડો પણ બને છે એક સાથે. સ્વપ્નાવસ્થામાં જ આ વિચારો, ખાલી આ ઘડો સ્વપ્નમાં હું જોતો હોઉં, તમને સમજાવતો હોઉં, તો એ કેવું, હું જે સમજાવી રહ્યો છું એ પણ મારું મન હોય છે અને ઘડો પણ મન હોય છે. એવી જ રીતે સ્વપ્ન દ્રષ્ટા જ જેમ સ્વપ્ન દૃશ્ય અને એનો એક શરીર બનેલું હોય છે, એવી રીતે આત્મચૈતન્ય જે છે તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ જે છે એના ઉપર નામ અને રૂપની કલ્પના થાય, એમાં જ આ સમગ્ર જગત છે એવું કહેવાય. એટલે ભોગતા, ભોગ્ય અને ભોગ, આ ત્રણેય વસ્તુઓ હકીકતમાં આત્મચૈતન્ય જ છે. આત્મચૈતન્ય સિવાય કશું જ નથી. એટલે ચિન્માત્રોહમ, અહમ ચિન્માત્ર, તો હું ચિન્માત્ર સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. એટલે શું? એટલે કે હું, આપણે કહીએ કે હું આ ઘડાને જોઉં છું, હું ઘટ દ્રષ્ટા છું, એ વખતે હું શું? અહંકાર જાગ્રતનો, બારી ખોલી કાઢ મમ્મી, ડાબી બાજુ ખેંચ, ઓલી જે સ્ટોપર છે ને ડાબી, હા બસ. એટલે તેભ્યો વિલક્ષણ, હા, હું આ ઘડાને જોઉં ત્યારે હું શું હોઉં છું? ઘડાનો દ્રષ્ટા છું. એટલે હું શબ્દનો વાચ્યાર્થ શું છે? ઘટ દ્રષ્ટા કે સાક્ષી ચૈતન્ય એને કહેવાય. હું ઘડાને ઉજાડું છું, એવી રીતે બધા જાગ્રત જગતને ઉજાડું છું. એટલે હું શબ્દનો અર્થ શું? સાક્ષી. અહીંયા આપણે શું વિચારીએ છીએ? સાક્ષી ચિન્માત્રોહમ, એટલે સાક્ષી છું, ચિન્માત્ર સ્વરૂપ સાક્ષી છું, એટલે કે આ જાગ્રત બધાનો હું, જાગ્રત પદાર્થોનો હું સાક્ષી છું. આને વાચ્યાર્થ કહેવાય. લક્ષ્યાર્થ શું છે? શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ, ચિન્માત્રોહમ જે છે. એટલે વાચ્યાર્થ સાક્ષી છે અને લક્ષ્યાર્થ આત્મચૈતન્ય કે પ્રત્યેગાત્મ ચૈતન્ય છે હું શબ્દનો. ત્યારે હું છું એ વસ્તુ વધારે એ પારમાર્થિક સત્ય છે,
હું ઘડાને જોઉં છું, એમાં ઘડાને ને જોવું એ બંને વસ્તુ અધ્યારોપ છે. એટલે કે વાચ્યાર્થ શું છે? હું શબ્દનો સાક્ષી, જે ઘડાને સાક્ષી શબ્દ છે ને, સાક્ષ્યના અપેક્ષે જ છે. એટલે ઘડો હોય તો હું ઘટત દ્રષ્ટા હોઉં, ઘડાને જોતો હોઉં તો હું કહું છું કે હું જોનારો છું. ઘડો ના હોય તો પછી હું જોનારો પણ નથી. હું છું એટલું જ રહે ને ખાલી. હું છું એટલું જ રહે. એવી જ રીતે ચિન્મા સાક્ષી, ચિન્માત્રોહમ, આ બધાનો વાચ્યાર્થ હોય કે હું આ ત્રણેય અવસ્થાને પ્રકાશું છું, ને આ છું તે છું. પણ હકીકતમાં એ વસ્તુ સાચી નથી. સાક્ષ્ય જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અપેક્ષાએ એને ત્રણેય કરતા વિલક્ષણ કીધું છે. હકીકતમાં લક્ષ્યાર્થ શું? શુદ્ધ ચિન્હ માત્ર સાક્ષી, શુદ્ધ ચિન્હ માત્ર નિર્વિકાર ચૈતન્ય જ હું છું, પ્રત્યેગાત્મ ચૈતન્ય જ છું. વાચ્યાર્થ સાક્ષી, લક્ષ્યાર્થ આત્મચૈતન્ય. આ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈ સીધો સંબંધ હોતો નથી. સીધો સંબંધ એટલે શું? જેમ કે આ ઘડા, દ્રષ્ટાંત પૂરતું, આ ઘડામાંથી આપણે આ ઘડામાં રહેલી માટીનો સીધો સંબંધ છે. આપણે આને અડીએ એટલે માટીને જ અડી રહ્યા છીએ. એવી રીતે એને ઘડાનો અને ઘડાના કારણ એવી માટી વચ્ચે સીધો સંબંધ છે. એવી રીતે જે સાક્ષી અને પછી આત્મચૈતન્ય વચ્ચે કોઈ સીધો લિનિયર ઇક્વેશન નથી. સાક્ષીને જાણીશું તો આત્મચૈતન્ય સુધી પહોંચીશું એવું નથી. એને ક્વોન્ટમ જમ્પ અથવા તો મંડુક પ્લુતિ એવું કહેવામાં આવે છે. મંડુક પ્લુતિ અથવા તો ક્વોન્ટમ જમ્પ એટલે શું? બાધ. સાક્ષી એ જ્યારે સાક્ષીમાં શું રહેલું છે? જોનારો, સાંભળનારો, દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, આ બધું જે છે એ જાગ્રત અવસ્થામાં જે સાક્ષી કહેવાય છે એ વસ્તુ પણ દૃશ્ય, શ્રાવ્ય કંઈક વસ્તુ છે, માટે એને એવું કહેવામાં આવે છે. હકીકતમાં એ વસ્તુ પણ ખરી પડે ત્યારે એ દ્રષ્ટા નથી, શ્રોતા નથી, મંતા નથી, વિજ્ઞાતા નથી. એટલે દ્રષ્ટાનો પણ બાદ, દૃશ્યનો પણ બાદ થઈ જાય ત્યારે પછી હું ચિન્હ માત્ર છું એવી જે ઓળખાણ છે એ મને, એમાં હું સ્થિત થઈ શકું છું. એટલે કે આ વસ્તુઓને અપાયેલી સત્યતા, જાગ્રત અવસ્થામાં રહેલી વસ્તુઓ અને એને જોનારો, આ શરીર વગેરેમાં અભિમાન ધરાવનારો, એને અપાયેલી સત્યતા જ મને મારા સાચા સ્વરૂપથી દૂર રાખી રહી છે. વિચાર કરું, સાચો વિચાર કરું, શાસ્ત્રોક્ત વિચાર આવી રીતે કરું ત્યારે ખબર પડે છે કે આ તો હકીકતમાં ખરી પડે છે, સાચી વસ્તુ નથી, આગંતુક છે માત્ર. એને હું જોઉં ને ત્યાં સુધી જ એ અસ્તિત્વમાં છે. ઘડો ક્યાં સુધી અસ્તિત્વમાં છે? જ્યાં સુધી હું ઘડાને જોઉં ત્યાં સુધી આ ઘડો અસ્તિત્વમાં છે. આ બધું જ્યારે બૌદ્ધોનો જ આ મત હતો, જે બધા જ બૌદ્ધોના 4 મત છે એમાં સરસ વિચારણા આવશે, એટલે આપણે થોડોક એ વખતે પણ વિચાર કરીશું. એટલે સાક્ષિત્વનો હું ત્યાગ કરું, હું જોવાનું બંધ કરું તો કેવો? હું છું ચિન્હ માત્રોહમ, કેવળ હું છું, એ મારી સાચી ઓળખાણ છે. વિચારવાનું, જાણવાનું, જોવાનું, સાંભળવાનું હું બંધ કરી દઉં તો કોઈ દૃશ્ય, શ્રાવ્ય કશા જ પદાર્થો પણ નથી અને એનો અનુભવનારો અહંકાર જે છે એ પણ નથી. એટલે હું છું એ વખતે કેવળ રહે છે. નિર્વિશેષ ચૈતન્ય, બધાનો બાધ થઈ જાય ત્યારે જે અબાધિત ચૈતન્ય છે એ જ કેવળ રહી જાય છે. આત્મસંસ્થમ મનઃકૃત્વા ન કિંચિદપી ચિંતયેત, એવું 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે. તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ સદાશિવ. જેટલું પણ ભોગતા, ભોગ્ય, ભોગ, આ બધી જે ત્રિપુટી છે એની અવધિ હું છું. જેમ કે આ ત્રણેય અવસ્થાઓ, ત્રણેય ભોગતા, ભોગ્ય, ભોગ, આ ત્રિપુટી જે છે, દ્વૈત જે છે એની અવધિ હું છું. અવધિ એટલે એ બધું પર્યવસાન ક્યાં પામે છે? હુંમાં પર્યવસાન પામે છે, મારામાં પર્યવસાન પામે છે. અને હું અપરિચ્છિન્ન ચૈતન્ય છું. એ ત્રણેય ખરી પડે, ત્રણેયનો બાદ થાય ત્યારે હું પારમાર્થિક સત્ય સ્વરૂપે રહું છું. આ જગત વગેરેના પદાર્થો વગેરે એનો અનુભવ જે છે એ વ્યાવહારિક સત્ય છે, કે વ્યવહાર એની હું છું ના સ્તરની સત્તા નથી. એટલે હું વક્તા છું એ મારો જાગ્રત અવસ્થાનો જે અનુભવ છે એમાં આ વક્તા જે છે ને એની વ્યાવહારિક સત્તા છે.
વાણી સાથેના તાદાત્મ્યથી આત્મચૈતન્યનું નામ વક્તા પડે છે. આત્મચૈતન્ય હું વક્તા બની જતો નથી. વાણીમાં અહંભાવને લીધે હું સારું બોલતો હોઉં તો મને લાગે હા હું સારું બોલું છું, એટલે વાણીમાં અહંભાવને લીધે વક્તા એવું નામ પ્રાપ્ત થાય છે મારું. આને જ બૃહદારણ્યક ઉપનિષદમાં વદન વાક, પશ્યમ ચક્ષુઃ, શૃણ્વન શ્રોત્રમ, મનવાનો મનઃ. તો આત્મચૈતન્યના આ બધા નામ છે. વાણી કર્તૃવ્યુત્પત્તિ છે. આપણે વાણી એટલે શું? આ જીભ એવું કહીએ છીએ, પણ વાણી શું? વાણી એટલે એમાં વાણીનો અર્થ આત્મચૈતન્યને પ્રાપ્ત થયેલું નામ. બોલતો હોય ત્યારે આત્મચૈતન્યનું નામ વક્તા કહેવાય છે, વાણી કહેવાય છે. તાની અસ્ય એવ કર્મ નામાની. જે કર્મ કરે છે ઉપાધિને અનુરૂપ તદ્વાન જણાતો હોય માટે એને એવું નામ પ્રાપ્ત થાય છે. હું વિચારું ને ત્યારે મારું જ નામ મન થઈ જાય છે, મન. હું નિર્ણય લઉં ત્યારે આત્મચૈતન્ય મારું જ નામ બુદ્ધિ થઈ જાય છે. કેમ? કારણ કે એ પ્રમાણે તાદાત્મ્ય સેવેલું હોય છે. હકીકતમાં આ મન, બુદ્ધિ, વાણી, શ્રોત્ર, ચક્ષુ આ બધા મને પ્રાપ્ત થયેલા નામ છે માત્ર. એ મારી સાચી ઓળખાણ નથી. એ હું મન દ્વારા વિચારું નહીં તો હું છું, કેવળ હું છું એવું કહેવાય. એટલે કે આ બધી મારી અધ્યારોપિત ઓળખાણ છે, વક્તા, શ્રોતા વગેરે. એટલે કે હું પારમાર્થિક સત્ય છું, જગતની વ્યાવહારિક સત્તા છે એ પ્રમાણે. તો પછી એના અનુભવ સ્વરૂપે જ્ઞાનીનો અનુભવ જે છે, જ્યારે તરંગ પોતાને જળ રૂપે જાણી જાય કે હવે હું આ એક નામરૂપ નથી, હું તો અફાટ અસીમ એવી જળ રાશિ છું, ત્યારે તરંગનો ઉદ્ગાર નીકળે છે કે હવે હું જળ છું, જળમાં તાદાત્મ્ય જળ રૂપે જ હું મને પોતાને જોઉં તો શું થાય? આ બધા તરંગો મારામાંથી જન્મે છે. તો એવી જ કંઈક ઉદ્ગાર અહીંયા છે. મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ વગેરે ઉદ્ગાર છે. આ જ્ઞાનના લીધે જન્મેલા આવા ઉદ્ગાર છે. હું ચિન્ન માત્ર અધિષ્ઠાન ચૈતન્ય પ્રત્યેગાત્મ ચૈતન્ય સ્વરૂપે જ હું મને પોતાને જોઉં તો એવું કહી શકાય કે મારામાંથી જ આ સમગ્ર જગત જન્મેલું છે. તો દ્રષ્ટા અને દૃશ્ય મારી ઉપર થયેલી કલ્પના જ છે, એવો કંઈક ઉદ્ગાર હવે પછીના શ્લોકમાં છે. 19મા શ્લોકમાં આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે हाँ वो सब नेक्स्ट वीक